નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। ધોરણ 10ના વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તારીખ 4/1/2024ના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાની છે, જેનો વિડીયો અને પીડીએફ સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો। ચાલો આપણે જોઈએ આગળ કે નીચે આપેલા બહુવિકલ્પી ઉત્તરવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી અને લખો, જેના ગુણ છે 5। નંબર 1, ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે, તેમાં જવાબ આવશે 7 સહસંયોજક બંધ છે। નંબર 2, બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ, તો જવાબ આવશે કીટોન। નંબર 3, ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી। નંબર 4, નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી, તો જવાબ આવશે IR²। નંબર 5, એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોલ્ટ છે, જ્યારે તેને 110 વોલ્ટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 25 વોલ્ટ। વિદ્યાર્થી મિત્રો, તારીખ 4/1/2024ના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન લેવાના છે, ધોરણ 10ના વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તમને ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન ઉપરથી મળી જશે। અને જો તમારે વોટ્સઅપ દ્વારા પણ મેળવવી હોય તો તે અહીં તમને નંબર આપેલો છે 70 46 22 22 54, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આ ધોરણ 10ના વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન સાથેની પીડીએફ તમે મેળવી શકો છો। અને વિદ્યાર્થી મિત્રો, અગાઉ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાયેલી છે તેને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, તેનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો। ત્યાર પછી આગળ જોઈએ કે નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણો આપો, જેના ગુણ છે 6। નંબર 1, વિદ્યુત પરિપથમાં વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર શ્રેણીમાં જોડવા હિતાવહ નથી, તો જવાબ આવશે વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરના અવરોધો જુદા જુદા હોય છે, તેમજ તેમને જરૂરી પ્રવાહના મૂલ્યો પણ જુદા જુદા હોય છે। વળી તેમનું શ્રેણી જોડાણ કરવાથી બેમાંથી એક ઘટકમાં ભંગાણ પડે તો બીજા ઘટકમાંથી વહેતો પ્રવાહ અટકી જાય છે અને બીજો ઘટક પણ કાર્યરત રહેતો નથી, તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર શ્રેણીમાં જોડવા હિતાવહ નથી। ત્યાર પછી જોઈએ નંબર 2, ઘર વપરાશના હેતુસર જુદા જુદા વિદ્યુત ઉપકરણો શ્રેણીને બદલે સમાંતર જોડવામાં આવે છે, તો જવાબ આવશે વિદ્યુત ઉપકરણોને સમાંતર જોડવાથી દરેકને એક સમાન વોલ્ટેજ મળે છે, જે પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ જેટલો જ હોય છે। ઉપરાંત દરેક ઉપકરણને તેના અવરોધ આધારિત પૂરતો વિદ્યુત પ્રવાહ મળે છે। કોઈ પણ એક ઉપકરણ બંધ થઈ જાય તો તેની અસર બીજા ઉપકરણો પર થતી નથી, તેથી ઘર વપરાશના હેતુસર જુદા જુદા વિદ્યુત ઉપકરણો શ્રેણીને બદલે સમાંતર જોડવામાં આવે છે। નંબર 3, ડેકોરેશન માટે વપરાતા બલ્બ હંમેશા સમાંતર જોડવામાં આવે છે, તો જોઈએ જવાબ, જો ડેકોરેશન માટે વપરાતા બલ્બ શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનો સમતુલ્ય અવરોધ વધી જાય છે અને બલ્બની તેજસ્વીતાને અસર થાય। સમાંતર જોડાણમાં દરેક બલ્બની તેજસ્વીપણું સમાન રહે છે, તેમજ એક બલ્બ ઉડી જાય તો પણ બાકીના બલ્બ પ્રકાશિત જ રહે છે। ત્યાર પછી જોઈએ નંબર 4, ટંગસ્ટન ફિલામેન્ટવાળા વિદ્યુત બલ્બમાં એક સુરેખ તારને બદલે તારનું ગૂંચળું વાપરવામાં આવે છે, તો સુરેખ તાર કરતાં તારના ગૂંચળાની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય છે, પરિણામે તે વધુ અંજવાળું આપે છે, તેથી ટંગસ્ટન ફિલામેન્ટવાળા બલ્બમાં એક સુરેખ તારને બદલે તારનું ગૂંચળું વાપરવામાં આવે છે। ત્યાર પછી જોઈએ નીચેની સમજૂતી આપો, જેના ગુણ છે 6। વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે, તો તેમનો જવાબ તમને અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી છે બી કે વિદ્યુત તાપીય ઉપકરણ જેવા કે બ્રેડ, ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકો શુદ્ધ ધાતુના સ્થાને મિશ્ર ધાતુના
કેમ બનાવવામાં આવે છે તેમનો પણ જવાબ અહીં તમને આપેલો છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા ગાલા અસાઇનમેન્ટ 2024ની જે PDF તમને બધા જ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF પણ ઉપલબ્ધ છે, જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને તમે WhatsApp દ્વારા પણ PDF મેળવી શકો છો અને તેમના માટે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54, જેમની કિંમત એટલે કે એક વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF મેળવવાની કિંમત માત્ર 50 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો જરૂરથી અભ્યાસ કરી લેજો. ત્યાર પછી આગળ જોઈએ, નીચેના માગ્યા મુજબ જવાબ લખો જેના ગુણ છે 8. નંબર 1, કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે એટલે કે બળતણ તરીકે શા માટે થાય છે તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 2, કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી થતા ફીણનું નિર્માણ સમજાવો. તો તેનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી આગળ જોઈએ નંબર 3, ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણોનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી. તો તેનો જવાબ પણ અહીં આપેલો છે. ત્યાર પછી છે નંબર 4 કે વિદ્યુત પ્રવાહના વહન એટલે કે એકથી બીજા સ્થાને લઈ જવા માટે મોટા ભાગે તાંબા અને એલ્યુમિનિયમના તારોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા ધોરણને જે બીજા વિષયની પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ તમામ વિષયના સોલ્યુશનના વિડીયો પ્લસ PDF ઓરિજિનલ પ્રશ્નપત્રની પણ વિડીયો પ્લસ PDF ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો.